નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. મેડિકલ પ્લસમાં આપનું સ્વાગત છે. આજના કાર્યક્રમમાં આપણા સાથે છે જાણીતા નેફ્રોલોજિસ્ટ ડોક્ટર અપૂર્વ પરીખ, જેમણે નેફ્રોલોજી, ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે 21 વર્ષથી વધુનો અનુભવ મેળવ્યો છે. તેઓ અર્થમ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ડિરેક્ટર અને પાર્ટનર છે, તેમજ કિડની ડિસીઝ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે. સાથે જ તેઓ MK શાહ મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે પ્રોફેસર અને હેડ તરીકે સેવા આપી રહ્યા છે. આજે આપણે વાત કરીશું કિડનીના સ્વાસ્થ્ય, કિડની ટ્રાન્સપ્લાન્ટ અને કેડાવટ ડોનેશન જેવા અગત્યના વિષયો પર. તો ચાલો શરૂ કરીએ આજનો હેલ્થ ટોક. ડોક્ટર અપૂર્વ પરીખ, આપનું મેડિકલ પ્લસમાં સ્વાગત છે. થેન્ક યુ. સૌપ્રથમ આપનો અને આપના કાર્યનો પરિચય આપશો. મારું નામ જેમ કહ્યું કે અપૂર્વ પારેખ છે. હું કિડની સ્પેશિયાલિસ્ટ છું અને હું ડિફિકલ્ટ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કિડની ડાયાલિસિસ, કિડની ટ્રાન્સપ્લાન્ટ અને સોજા આ બધા કોમન પ્રશ્નો ડીલ કરતો હોઉં છું અને કિડની ટ્રાન્સપ્લાન્ટ સાથે બહુ મોટો અનુભવ છે મને. ડોક્ટર, નેફ્રોલોજી એટલે શું અને એ કયા રોગો સાથે સંબંધિત છે? તબીબી વિજ્ઞાનની એક સુપર સ્પેશિયાલિટી બ્રાન્ચ છે જેમાં ખાલી કિડનીને સંલગ્ન રોગનું જ મેનેજ કરવાનું હોય છે અને કહેવાય નેફ્રોલોજી. કિડનીમાં બે પ્રકારના છે, ફિઝિશિયન થયા પછી નેફ્રોલોજીસ્ટ થવાય અને સર્જન થયા પછી આપણે યુરોલોજીસ્ટ થતા હોય છે. ડોક્ટર, કિડની આખરે શું કાર્ય કરે છે? કિડની શરીરમાં કેમ આટલું મહત્વ ધરાવે છે? કિડની શરીરમાં એવું કહું ને તો સૌથી ઇમ્પોર્ટન્ટ અવયવ છે. આપણો શરીરનો બધો કચરો મેનની કિડની, જે આપણે બહારથી ખાઈએ, કોઈ બહારથી એન્ટીબાયોટિક આપીએ, કોઈ બહારની તત્વો શરીરમાં આવે, બધાને આપણું કિડની એક્સક્રીટ કરતું હોય છે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ એનું કામ એક્સક્રીટરી કામ છે. પ્લસ એ ઉપરાંતથી બ્લડ પ્રેશરના કંટ્રોલ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે. ઘણા બધા હોર્મોન્સ, ખાસ કરીને એરિથ્રોપોઇટિન, વિટામિન ડી અને રેનિન નામના જે બીપી માટેના 3 ઇમ્પોર્ટન્ટ અંતઃસ્રાવનું નિયમન કરતા હોય છે. પ્લસ આપણું બ્લડ કંટ્રોલ, હિમોગ્લોબિન મેન્ટેન કરવામાં બી કિડનીનું બહુ મોટું કામ હોય છે. ડોક્ટર, આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે કિડની ડેમેજ થઈ ગઈ છે અથવા એ કિડની ઉપર જીવી રહ્યા છીએ, તો આ કિડની ખરાબ થવાના કયા કયા કારણો હોઈ શકે? કિડની ખરાબ થવાના સામાન્ય રીતે કારણો સૌથી મોટું કોમન કોઝ છે ભારતમાં એ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ. અપ ટુ 30-40% ઓફ ડાયાબિટીક પેશન્ટ એમને ક્યારેક ક્યારેક કિડની પ્રોબ્લેમ આવે છે. બ્લડ પ્રેશરના પેશન્ટમાં 10-20% લોકોને કિડની બગડી શકે છે. ત્રીજું, આપણા ગુજરાત અને ભારત, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત બેલ્ટમાં સ્ટોન ડિસીઝ, પથરીઓ વારંવાર થાય, ઇનએડિક્વેટનું ઓપરેશન કર્યું અથવા ધ્યાન ન રાખ્યું હોય તો બી થતું હોય છે. બીજું એક આખું મોટું ગ્રુપ છે જે વારસાગત રોગો, એડીપી, કેડી કે અમુક સિસ્ટિક ડિસીઝ છે જે વારસાગત આવતા હોય છે, એને કારણે બી કિડની બગડતી હોય છે. ડોક્ટર, એક સામાન્ય નાગરિકને કેવી રીતે ખબર પડે કે કિડની ખરાબ થવાની છે કે ખરાબ થઈ ગઈ છે? એના લક્ષણો શું હોય છે? પ્રોબ્લેમ અત્યારે મોટો પ્રોબ્લેમ આ જ છે કે તમારી કિડની 80% બગડે છે ત્યાં સુધી તમને બહારથી કોઈ સિમ્ટમ્સ આવતા નથી. તમારું યુરિન બી ચાલુ હોય છે, તમે રૂટીન કામ કરતા હોય છો, પણ બહારથી કશી ગ્રોસલી ખબર પડતી નથી. આગળની જ્યારે 20% કિડની બગડે અને જ્યારે કિડની સ્ટેજ એકદમ એડવાન્સ ડિસીઝમાં જાય ત્યારે તમને પગમાં સોજા આવે, તમારું હિમોગ્લોબિન ઘટી જાય, તમને અશક્તિ લાગે, પેશાબ ઓછો થવા માંડે અને ઘણીવાર શ્વાસ ચડવા માંડે, તમને ભૂખ લાગતી બંધ થઈ જાય, જવાની ઈચ્છા ન થાય. આ બધા નોન સ્પેસિફિક સિમ્ટમ્સ છે જે તમને ઘણી બીજા રોગમાં બી હોઈ શકે. એટલે કિડનીનો રોગ મિસ કરવો બહુ કોમન છે. જો અનલેસ તમે એના રિપોર્ટ ન કરાવો તો મોટાભાગે તમે કિડનીનો રોગ મિસ કરતા હો છો. ડોક્ટર, અત્યારે લોકોમાં છે ને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, આ બધા જે બીમારી છે, આ બધી જે ડિસીઝ છે એ વધતી જઈ રહી છે. તો કિડનીને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે આવા બધા ડિસીઝ નુકસાન કરી શકે છે? 100%. સૌથી મોટું કારણ જ કિડની ડેમેજ થવાનું ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર છે, ખાસ કરીને જ્યારે કાબૂમાં નથી હોતું. લોકો એવું કરતા હોય છે કે ડાયાબિટીસ, ભારતમાં પ્રોબ્લેમ એ છે કે ડાયગ્નોસ જ 5 કે 10 વર્ષ પછી થાય છે. કોઈને ક્યાંક ઇન્ફેક્શન થાય કે આંખમાં પ્રોબ્લેમ આવે કે બીજા કંઈક પ્રોબ્લેમ થાય ત્યારે ડાયાબિટીસ ડાયગ્નોસ થાય. તો ડાયગ્નોસ થવામાં જ 5-10 વર્ષ નીકળી જાય છે. પ્લસ ડાયગ્નોસ થયા પછી લોકો એને સ્વીકારતા નથી, એટલે એની દવાઓ લેવામાં થોડું ધ્યાન નથી રાખતા, સુગર રેગ્યુલર કરતા નથી હોતા. તો આ બધા કારણોને કારણે શરૂઆતમાં જ્યારે મેમરી એસ્ટાબ્લિશ થઈ જાય છે પછી આગળ ડેમેજ અટકાવવું અઘરું થઈ જાય છે. ડોક્ટર, કિડનીમાં સ્ટોન એટલે કે પથરી થવાની સમસ્યા કેટલી ગંભીરતાથી લેવી જોઈએ? બહુ મોટો પ્રશ્ન છે આજકાલ, અને ખાસ કરીને અમુક જે બેલ્ટ છે, સૌરાષ્ટ્રના અમુક બેલ્ટ છે, જે વાત કરી નોર્થ ગુજરાતના અમુક બેલ્ટ છે, ત્યાં આ ડિસીઝ બહુ કોમન છે. અને એક્ઝેક્ટ એવું કારણ નથી કે આ રોગથી સ્ટોન થયા. અમુક કેસમાં જ્યારે શરીરમાં કેલ્શિયમ વધી ગયું હોય, ઓક્સિલેટ વધી ગયું, યુરિક એસિડ વધી ગયું હોય, એવા અમુક કેસો છે જે 10-20% હોય, જેમાં આપણા શરીરમાં કોઈ ખામી હોય જેના કારણે આપણે સ્ટોન બને. બાકી ઘણીવાર આખા શરીરમાં કોઈ ખામી નથી હોતી, કિડનીમાં જ કંઈક ખામી હોય છે નાના મોટી, જેને કારણે સ્ટોનનું ડિપોઝિશન થાય
અને સ્ટોન બનતા હોય છે. સ્ટોનની ઓછામાં ઓછી કેટલી માત્રા હોય છે જેનાથી કિડનીને નુકસાન થાય છે? પર સે સ્ટોન કિડનીમાં જ્યારે સ્ટોન બે રીતે હોય છે, કિડનીની અંદર હોય છે અને કિડનીની નળીમાં યુરેટરમાં હોય છે. જ્યારે કિડનીની નળી જેને યુરેટર કહેવાય એમાં જો સ્ટોન આવે તો એ કિડનીને ડેમેજ કરે છે. પર કિડનીની અંદર ગમે એટલા સ્ટોન તમને બહુ ડેમેજ કરે નહીં, પણ એનો નિકાલ કરવો અમુકથી મોટા હોય તો જરૂરી છે. સામાન્ય લોકોમાં છે ને એવી માન્યતા છે કે બિયર અથવા તો દારૂ પીવાથી સ્ટોન તૂટી જાય છે અને મૂત્રમાર્ગે બહાર નીકળી જાય છે, તો આમાં કેટલું તથ્ય છે? આમાં કોઈ સાયન્ટિફિક પ્રૂવ નથી, પણ એવું કહેવાય છે કે તમે જ્યારે તમે બિયર પીવો તો આલ્કોહોલ પીવો ત્યારે તમને વધારે યુરિન પાસે જે અમારી ભાષામાં ડાયુરેસિસ કહેવાય, જ્યારે યુરિનનો ફ્લો વધે ત્યારે ઘણી વાર સ્ટોનો નીકળી બી જતા હોય, પણ એ જ કામ આપણે વધારે પાણી પીને કરીએ તો બી કરી શકાતું છે. એના માટે આ કંઈ કરવું જરૂરી નથી. નાનપણથી જ છે ને આપણે સાંભળતા આવ્યા છીએ કે ઇમોશનલ આર્થિક પરિસ્થિતિ ઊભી થાય ત્યારે લોકો કિડની વેચવાની વાત કરતા હોય છે. આખરે આ કિડનીનું મૂલ્ય કેટલું હોઈ શકે? એવી રીતે ભારતના કાયદા પ્રમાણે અથવા વર્લ્ડના મોટાભાગના દેશમાં કાયદા તમે કિડનીને વેચી ન શકો. કિડનીનું કોઈ મૂલ્ય હોતું નથી, અમૂલ્ય વસ્તુ છે. ખાલી ભાવનાત્મક રીતે અથવા અલ્ટ્રુસ્ટિક રીતે જ આપણે કોઈને આપી શકીએ છીએ. કાયદા રીતે બી ગમે તમે કિડની આપી બી ન શકો, લઈ બી ન શકો. ખાલી ગવર્મેન્ટની પરમિશન આપે અથવા તમારા ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ હોય, ખાલી તમારા પેરેન્ટ્સ હોય, સિબલિંગ્સ હોય, સ્પાઉસ હોય અથવા બાળકો હોય અથવા ક્યાંક દૂરના સગા હોય જે ખરેખર જેન્યુઅલી સગા, એવા લોકો તમને કિડની આપી શકે છે. ડૉક્ટર, કિડની ટ્રાન્સપ્લાન્ટ એટલે શું અને ક્યારે કરાવવી પડે છે? જ્યારે કિડની તમારી ડેમેજ નોર્મલ હોય પછી ડેમેજ થાય, ડેમેજ થવાના 5 તબક્કા હોય, સ્ટેજ 5, 1 to 5. એમાં સ્ટેજ 4 સુધી તમને દવાથી ચાલતું હોય છે. જ્યારે તમારી કિડની સ્ટેજ 5 સુધી ડેમેજ થાય અને તમારું જે કિડનીનું રિમેનિંગ ફંક્શન 10%થી ઓછું હોય ત્યારે તમારે આઈધર ડાયાલિસિસ આખી જિંદગી અઠવાડિયે 2 વાર કે 3 વાર કરાવવું પડે અથવા તમે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવો તો તમે ડાયાલિસિસમાંથી મુક્તિ મેળવી શકો. સામાન્ય રીતે લોકો 2 કિડની સાથે જીવન જીવતા હોય છે, પરંતુ ઘણા લોકો એક કિડની ઉપર પણ જીવન જીવતા હોય છે. તો શું એક કિડની ઉપર પણ સામાન્ય જીવન જીવી શકાય છે? 100%. ઘણા લોકો એવા હોય છે કે જેને જન્મજાત એક કિડની હોય છે અથવા બીજી કિડની નાની હોય છે કે હોતી જ નથી. આવા લોકો આખી જિંદગી બીજી કિડની દ્વારા સારી રીતે જીવી શકે છે. પણ સામાન્ય આપણે એક્ઝામ્પલ બીજું કે ઇન્દિરા ગાંધીજી હતા તો એને એક જ કિડની હતી, તો આખી જિંદગી કિડની સાથે જીવી શકે, કોઈ વાંધો આવ્યો નહીં. પણ બીજી કિડનીને થોડી વધુ જાળવણપૂર્વક ધ્યાન રાખવું પડે, આપણે જાળવણી કરવી પડે અને કિડનીમાં નુકસાન થઈ દવાઓ લેવી ન પડે. બીજા ગ્રુપ એવું છે જેને 50-60 વર્ષ કે 40 વર્ષ પછી કે પહેલાં બી સ્ટોનને કારણે કિડની કાઢી નાખવી પડી, કે કિડનીમાં કેન્સર છે ને કિડની કાઢી નાખવી પડી. એવા કેસીસમાં તમારી બીજી કિડની પર લોડ પડે છે એટલે તમારે ધ્યાન રાખવું પડે. પણ જન્મજાત એક કિડની હોય એને વાંધો આવતો નથી. કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી દર્દીને શું તકેદારી રાખવી પડે છે ડૉક્ટર? કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી 3 વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક બેલેન્સ. કિડની ટ્રાન્સપ્લાન્ટ આપણા શરીર માટે ફોરેન ઓર્ગન છે એટલે આપણું શરીર એને હંમેશા રિજેક્ટ કરવાની ટ્રાય કરતું હોય છે. એટલે આપણે અમુક દવા આપતા હોય જેથી આપણું શરીર કિડનીને રિજેક્ટ ન કરે. એ દવાઓ તમારી રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે, ખાસ કરીને સ્ટીરોઇડ, ટેક્રોનિમસ અને કેલ્શિયમ ઇન્હિબિટર્સ કહેવાય અથવા માઇકોફિનોલેટ. આ 3 દવા અમે રૂટીન આપતા હોય છે. એનાથી કિડની તમારી બહુ સારી ચાલે, પણ સામે તમને ઇન્ફેક્શનનું રિસ્ક રહે છે એટલે તમારે ઇન્ફેક્શન માટે બહુ તકેદારી રાખવી પડે. સામાન્ય લોકો કરતાં તમને ઇન્ફેક્શન બહુ જલ્દી બી લાગે અને લાગે તો સ્પ્રેડ બી જલ્દી થાય એટલે તમારે એક ઇન્ફેક્શનનું ધ્યાન રાખવું પડે. બીજું તમારે કિડનીની દવાઓ, તમે દવાઓ રેગ્યુલર લેવી પડે. જો તમે દવાઓ 1-2 દિવસ બી મિસ કરો તો તમારી કિડની પર રિજેક્શન આવી શકે એટલે દવાઓ ખાસ ધ્યાન રાખવી પડે અને તમારું જીવનને નિયમિત કરવું પડે, ટાઈમસર ડૉક્ટરને બતાવવું પડે. અને અમુક જે લાંબા સમય બીમારીઓ, લાંબા કિડની ગણી 50 વર્ષ ચાલે, 40 વર્ષ ચાલે તો એ સાથે બીજા અવયવ ડેમેજ ન થાય એના માટે બી અમુક હાડકા નબળા થાય બધાની દવાઓ રેગ્યુલર લેવી પડે. ડૉક્ટર, કેડાવર ડોનેશન એટલે શું અને કેવી રીતે થાય છે? બહુ સારો પ્રશ્ન પૂછ્યો. કેડાવર એટલે એવું કહેવાય કે જ્યારે માણસનું મોત થાય તો 2 રીતે થાય. એક આપણે સામે ઘરમાં કોઈ વ્યક્તિ મરતા જોઈએ, હૃદય બંધ થઈ ગયું, કાં કોઈ બીમારી હતી કે કાંઈ બી હતું, એટેક આવી ગયું, એને હૃદય ડેથ કહેવાય. જ્યારે હૃદય બંધ થાય ત્યારે માણસ હંમેશા ડેથ જ હોય છે. એક બીજા પ્રકારનું ડેથ એને કહેવાય બ્રેન ડેડ કહેવાય, જે માણસનું મગજ મરી ગયું છે અને સાયન્સ પ્રમાણે, તબીબી જ્ઞાન પ્રમાણે પાછું જીવન થવાનું નથી. અને આ બ્રેન ડેડ કોમા કરતાં સાવ ડિફરન્ટ છે. આપણે એવા ઘણા વસ્તુ સાંભળીએ, પિક્ચરમાં બી જોતા છું કે કોમામાં કોઈ વ્યક્તિ હતો 20 વર્ષે જાગૃત થઈ ગયો, નોર્મલ થઈ ગયું. પણ બ્રેન ડેડ એવી વસ્તુ છે કે એમાં માણસ પાછું બચવાનો નથી, બ્રેન ક્યારેય જાગૃત થવાનું નથી. તો હવે આવા કેસમાં એ લોકોના અવયવો ચાલતા હોય છે, જેવી કે હૃદય ચાલતું હોય, ફેફસા ચાલતા હોય, કિડની ચાલતી હોય, લીવર ચાલતું હોય. તો આવા લોકો જો હોસ્પિટલમાં જ હોય અને વેન્ટિલેટર પર હોય સામાન્ય રીતે અને એ વખતે સગાની પોતે ડિક્લેર કરેલું હોય અથવા સગાની ભાવના થાય કે ભાઈ બીજાને અવયવ અમે જિંદગી જીવાડવી છે તો આપણે આવા લોકો પોતાનું અવયવનું દાન કરી શકે છે અને એમાં કેડેવર ડોનર કહેવાય.
ભારતમાં કેડાવર ડોનેશનનું પ્રમાણ ઓછું કેમ છે? છેલ્લા 5 વર્ષથી ધીરે ધીરે વધી રહ્યું છે, પણ પહેલાં આપણા ભારતમાં પહેલાં તો કિડની ટ્રાન્સપ્લાન્ટ બહુ ઓછા થતા હતા, પણ છેલ્લા ઘણા વર્ષોથી 3.5 થી 5 હજાર જેવા ટ્રાન્સપ્લાન્ટ આપણે ભારતમાં કરી રહ્યા છીએ અને સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. પહેલાં એવું હતું કે તમે લાઈવ ડોનર કે જે જીવંત વ્યક્તિ કિડની આપે એને ડોનર આપે કેડેવર, એનું પ્રમાણ 100%માંથી 95% લાઈવ હતું અને 5% કે 2% જ લગભગ કેડેવર હતું. એ આંકડો ધીરે ધીરે 10 થી 20% સુધી ધીરે ધીરે પહોંચી રહ્યો છે. ગવર્મેન્ટની જાગૃતતા, ગવર્મેન્ટનો સપોર્ટ અને હવે ગુજરાત, તેલંગાણા, આંધ્ર એવા 4-5 સ્ટેટો કેડેવરમાં બહુ આગળ છે અને આપણે લગભગ દર વર્ષે 200 કે 250 કેડેવર ડોનેશન થતા હોય છે. એવરેજ રોજનું એક કેડેવર આપણને ક્યાંક આવે છે. ડૉક્ટર, કિડનીના દર્દીઓએ ખાવા પીવામાં શું કાળજી રાખવી જોઈએ? કિડની માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારે જ્યારે કિડની તમારી નોર્મલ હોય ત્યારે વાંધો નહીં, પણ જ્યારે કિડની અમુકથી વધુ ડેમેજ થાય છે ત્યારે તમારે એક્સેસિવ પ્રોટીન ખવાતું નથી, કારણ કે એનાથી કિડની પર થોડો લોડ પડતો હોય છે. સિમિલર રીતે કિડની જ્યારે નબળી પડે ત્યારે એમાં પોટેશિયમ નિકાલ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. એટલે એવા લોકોએ ખાસ કરીને ખાટા ફ્રૂટ્સ, સિટ્રસ ફ્રૂટ્સ કહેવાય, મોસંબી, નારંગી, દ્રાક્ષ, કેળા, નાળિયેરી એવું ન લેવું જોઈએ. અને એનું પ્રવાહીનું કંટ્રોલ બહુ પહેલાં સામાન્ય માન્યતા એવી છે કે આપણે જેટલું પ્રવાહી વધારે રહે એટલે કિડની સારી થાય, પણ એવું કહેવાય છે કે અમુકથી બધા લિક્વિડ લે તો બી કિડની પર લોડ પડે, એટલે 5-5 લીટર અને 4 લીટર એવું નહીં લેવું, 1.5 થી 2.5 લીટર વચ્ચેનું પ્રવાહી ઇન્ટેક આપણે લેવું જોઈએ. ત્રીજું કે પેઇનકિલર દવાઓ, સામાન્ય રીતે આપણે મોટી ઉંમરના ઘડપણમાં કે લોકો દુખાવતા બહુ ઇઝીલી લઈ લેતા હોય છે, તો પેઇનકિલર દવાઓ બહુ લેવી જોઈએ નહીં. ડૉક્ટર, કેટલાક લોકો કિડનીની સાથે ડાયાબિટીસના પણ પેશન્ટ હોય છે, તો તેઓએ ખાવા પીવામાં શું કાળજી રાખવી જોઈએ? આ બહુ મોટો પ્રશ્ન છે, કારણ કે જ્યારે ડાયાબિટીસના દર્દીની કિડની ખરાબ થાય, તે ડાયાબિટીસના કેસમાં મોટાભાગે શરૂઆતમાં એવું થતું હોય કે આપણે લોકો એમને કાર્બોહાઈડ્રેટ ઓછું કરીએ, ફેટ ઓછું કરી પ્રોટીન ડાયટ વધારતા હોય છે, જેથી એનું ઓવરઓલ બોડીનું બિલ્ડિંગ ને બધું સારું રહે. પણ જ્યારે તમારી કિડની ડેમેજ થાય ત્યારે તમારે પ્રોટીન બી ખાવાનું કંટ્રોલ કરવો પડે છે. એટલે થોડી વિડંબના એ થઈ જાય છે કે તમે ડાયાબિટીસને કારણે સુગર ન ખાઈ શકો, કોલેસ્ટ્રોલ ને બધા હોય એટલે ચરબીવાળું ન ખાઈ શકો, પ્રોટીન ન ખાઈ માણસ ખાઈશું. એટલે એનો રસ્તો એવો છે કે દરેક વસ્તુ મધ્યમ પ્રમાણમાં અને જાળવણી કરીને આપણે ખાઈ શકતા હોય છે. કઈ વસ્તુ વધારે પડતી અતિશયોક્તિ આપણે નહીં કરવાની. શું બાળકોમાં પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે? 100% થઈ શકે. હવે તો બહુ ઇઝીલી થઈ જાય છે. નાના ઇવન 1 મહિનાથી માંડીને 14 વર્ષ સુધી બાળકોના ટ્રાન્સપ્લાન્ટ થાય છે અને આપણા ગુજરાતમાં જ બહુ સારી રીતે થાય છે. ડૉક્ટર, ભારતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે કેટલી મોટી વેઇટિંગ લિસ્ટ છે? કેટલી મોટી લિસ્ટ છે? વેઇટિંગ લિસ્ટ? વેઇટિંગ લિસ્ટ તો બહુ વધારે છે. આમ ખરેખર રીતે જોઈએ ને તો આપણા દર 10માંથી 1 વ્યક્તિને કિડની પ્રોબ્લેમ છે. ધારો કે આપણી ઓફિસમાં ત્યાં 10 જણા હશે ને કોઈના કોઈ પ્રકારનો કિડની પ્રોબ્લેમ શરૂઆતનો પણ હશે ખરા. તો મેં જેમ કહ્યું કે લોકોની ખબર હોતી નથી, 80% કિડની બગડી ત્યાં સુધી ખબર પડતી નથી, છેલ્લા 20%માં આવે. હવે એવું કહેવાય છે કે દર વર્ષે ભારતમાં લગભગ 170થી 1,70,000થી માંડીને 2 લાખ નવા કિડની ડાયાલિસિસની રિક્વાયરમેન્ટવાળા દર્દીઓ આવે છે. અને આ બધાનું આપણે ટ્રાન્સપ્લાન્ટ ખાલી એમાંથી આપણે 10-20% કરી રહ્યા છીએ. એટલે બાકીના 80% લોકો વેઇટિંગ લિસ્ટમાં છે, જે આપણે કેડર દાન માટે રાહ જોઈ રહ્યા હોય છે. ડૉક્ટર, ડાયાલિસિસ શું છે અને તે ક્યારે જરૂરી બને છે? ડાયાલિસિસને એક સાદી ભાષામાં કહીએ તો આર્ટિફિશિયલ કિડની છે, જે આપણું કામ કિડની નોર્મલ કરી શકતી ન હોય ત્યારે કિડની એટલી હદે ડેમેજ થાય કે જે રૂટીન ટોક્સિન્સ બી રિમૂવ કરી શકતી ન હોય અથવા એનું પૂરું કામ ન કરતું હોય ત્યારે અમારી ભાષામાં રિનલ રિપ્લેસમેન્ટ થેરાપી, કિડનીનું રિપ્લેસમેન્ટ કહેવાય છે. કિડની કામ નથી કરતી એ મશીન આપણું ડાયાલિસિસ કરી આપે. અને ડાયાલિસિસનું જે કામ કિડની જે મેઇન કચરો કાઢવાનું કામ છે, વધારાનું પ્રવાહીનું કામ છે, બધું મશીન દ્વારા થાય. એટલે શરીરમાંથી અશુદ્ધ બ્લડ કિડનીમાં બોડી મશીનમાં જાય, મશીન એનો બધો કચરો એક્સટ્રેક્ટ કરી દે અને શુદ્ધ બ્લડ પાછું બોડીમાં આપી દે છે. ડૉક્ટર, ડાયાલિસિસના પ્રકારો કયા છે અને એમાં શું ફરક છે? ડાયાલિસિસના સામાન્ય 2 પ્રકાર હોય છે, જેને કોમન આપણે જોયું છે, જેને હેમોડાયાલિસિસ કહેવાય. એમની પ્રિન્સિપલ એવું છે કે તમારા શરીરમાં એક ફિસ્ચ્યુલા બનાવે અથવા ગળામાં એક લાઈન મૂકે અને એક લાઈનમાંથી બ્લડ મશીનમાં જાય, મશીનમાંથી ટોક્સિન્સ રિમૂવ થઈ જાય અને શુદ્ધ બ્લડ પાછું બોડીમાં આવી જાય. અને હિમોડાયાલિસિસ કહેવાય છે. આપણે સામાન્ય જોતા હોય છે 4 કલાક ચાલે અને અઠવાડિયામાં 3 વાર આસપાસ કરવું પડે. બીજું એક ડાયાલિસિસ છે, એને કહેવાય પેરિટોનિયલ ડાયાલિસિસ, પાણીનું ડાયાલિસિસ. એટલે એમાં પ્રિન્સિપલ એવો હોય છે કે આપણે શરીરના પેટના 2 લેયરો વચ્ચે એક જગ્યા હોય છે, એમાં આપણે આર્ટિફિશિયલી પ્રવાહી 2 લીટર જેવું નાખવાનું હોય છે, લાઇટ પાઇપ મૂકીને. એ પાઇપ લાંબો ચાલતો હોય છે અને એ 4 કલાકની અંદર બધો અંદરનો કચરો પાણીમાં આવી જાય અને પાણી પાછું 4 કલાક પછી કાઢી નાખવાનું, ફરી એક સાયકલ આવું કરવાનું. એવું દિવસમાં 3 વાર આપણે કરવાનું હોય છે, જેને પેરિટોનિયલ ડાયાલિસિસ કહેવામાં આવે છે. ડૉક્ટર, આપના મતે હેલ્ધી કિડની માટે કેવી લાઇફસ્ટાઇલ હોવી જોઈએ? બેઝિકલી પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર.
એટલે ફર્સ્ટ તો તમે પહેલેથી લાઈફસ્ટાઈલ તમારી સારી રાખો, ફિઝિકલી એક્ટિવ રહો, એક્સેસિવ પેઇનકિલર, સ્મોકિંગ, આલ્કોહોલ કે એવું ન લો, અને રેગ્યુલર ચેકઅપ કરતા રહો. મેં જેમ કીધું કિડની તમને સિગ્નલ બહુ લેટ આપે છે. એટલે એક ગ્રુપ એવું છે કે બાળકને જન્મજાત અમુક લોકોને એક જ કિડની હોય છે, કોઈને બીજા પ્રોબ્લેમ હોય છે. તો એક તમે બાળક જ્યારે જન્મે ત્યારે શરૂઆતના ટાઈમમાં જ એકવાર સોનોગ્રાફી અને કિડનીના ટેસ્ટ કરી લેવા જોઈએ. બીજું એક આખું ગ્રુપ એવું છે જે લોકોને 10 થી 30 વર્ષ વચ્ચે કિડની બગડે છે. તો એમાં બી હું તો એવું કહું છું કે દર 5 વર્ષે એકવાર બોડી ચેકઅપ કરી લેવાનું, જેથી આપણે કોઈ બી રોગને વહેલો પકડી શકીએ. અને ઓબ્વિયસલી એકવાર તમને ડાયાબિટીસ કે બીપી આવે તો એને ઇગ્નોર કરવું નહીં. એ એક જાતની ઉધઈ છે, એ શરીરના અંદરથી ખાતી હોય છે. અને જો તમે કંટ્રોલ ન કરો, રેગ્યુલર ચેક, ઘણા લોકો કંટ્રોલ બી કરતા હોય પણ ડૉક્ટર પાસે જઈને તો રિપોર્ટ ન કરાવે. અથવા ઘણા લોકો તો એવા બી અમે જોઈએ છીએ કે ડાયાબિટીસ હોય, દવા બી લેતા શુગર સાથે કંટ્રોલ, બીજા કોઈ ટેસ્ટ કરાવે નહીં. ડાયાબિટીસ એકલો શુગરનો રોગ નથી, આખા શરીરનો રોગ છે. એટલે તમારે દરેક ઓર્ગન જે સામે ડેમેજ થતું એનું ચેકઅપ વર્ષે એકવાર કરતા રહેવું પડે. ડૉક્ટર, અંતે આપ અમારા દર્શકોને શું સંદેશ આપશો? બસ સ્ટે ફિટ, સ્ટે હેલ્ધી, કોઈ વ્યસન ન કરો અને કોઈ પેઇનકિલર દવાઓ ન ખાઓ. કિડની માટે આ એટલું ઇમ્પોર્ટન્ટ છે. તો દર્શક મિત્રો, આજે આપણે ડૉક્ટર પાસેથી કિડનીના રોગો, ડાયાલિસિસ અને ટ્રાન્સપ્લાન્ટ વિશે અગત્યની જાણકારી મેળવી. સમયસરની તપાસ, યોગ્ય સારવાર અને આરોગ્યપ્રદ જીવનશૈલી કિડનીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખે છે. દર્શકોને ઉપયોગી માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર. થેન્ક યુ. આવતીકાલે ફરી મળીશું મેડિકલ પ્લસ પર 2:30 વાગે નવા નિષ્ણાંત ડૉક્ટર સાથે નવા વિષય પર. ત્યાં સુધી સ્વસ્થ રહો, જાગૃત રહો અને જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.